જીવંત રાખવા ઢૂંઢિયા બાપજીની પરંપરા નિભાવી, ભૂલાતી જતી સંસ્કૃતિને યાદ રાખવા ઢૂંઢિયા બાપજી બનાવી વરસાદને વરસવા માટે આહવાન કરતા ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના બાળકો. પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં કાયમ વરસાદની કમી રહે છે. આ વર્ષે બિલકુલ વરસાદ ન થવાથી માણસો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ વગેરે ત્રહેમામ પોકારી ગયા છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને અહીંની ખેતી એ વરસાદને આધારી છે. ખેતી વગર લોકોને જીવન મુશ્કેલ બન્યું છે. આ વર્ષે હજુ સુધી પૂરતો વરસાદ ન થવાના કારણે લોકો ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા છે. વરસાદને રીઝવવા માટે ભૂલાતી જતી સંસ્કૃતિને તાજી રાખવા માટે ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મદારસિંહ ગોહિલ દ્વારા સંસ્કૃતિને જીવંત રાખવા અનેક પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ આજે આનંદ અને ઉલ્લાસનો બેગલે શનિવારની વિવિધ પ્રવૃત્તિઓ પૈકીના આજે ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં ઢૂંઢિયા બાપજીની પ્રતિકાત્મક પ્રતિમા બનાવી ગામમાં વિવિધ જગ્યાએ ગીતો ગાતા ગાતા ફેરવવામાં આવ્યા હતા. ગામના દરેક ઘરે જઈ ઢૂંઢિયા બાપજી વરસાદ લાવો, ઢૂંઢિયા બાપજી વરસાદો વરસાદ, જન્મ્યા જન્મ્યા રે કાનજી માજમરાજ જેવા વિવિધ ગીતો ગવડાવી બાળકો ઘરે ઘરે ફરી વરસાદને રીઝવવા માટેના ગીતો ગાયા. ગ્રામજનો દ્વારા ઢૂંઢિયા બાપજી ઉપર લોટો ભરી જળ ચડાવી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હવે તો વરસાદ લાવે તો સારું. આમ શાળાના નાના ભૂલકાઓ દ્વારા નિર્દોષ ભાવથી વરસાદરૂપી ભગવાનને રીઝવવા માટે પ્રાર્થના કરી. આમ ભૂલાતી જતી જૂની સંસ્કૃતિ વારસાની વિવિધ પ્રવૃત્તિને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો. આ કાર્યક્રમમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા. છેલ્લે તમામ બાળકોએ વરસાદને આવવાના ગીતો ગાયા. કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શનથી સફળ બનાવવા શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ અને બીબી પટેલે ભારે જહેમત ઉઠાવી. રિપોર્ટર નરેશ વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.